વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. કલોલ ખાતે વિશ્વકર્મા વંશજોના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો. કલોલ શ્રી વિશ્વકર્મા પ્રાગટ્ય મહોત્સવમાં શ્રી વિશ્વકર્મા સંગઠન સમિતિ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનું ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં ધોરણ 1 થી સ્નાતક સુધીના અંગ્રેજી માધ્યમ તેમજ ગુજરાતી માધ્યમના પ્રથમ ક્રમાંકમાં આવેલા તેજસ્વી તારલાઓને સ્ટેજ ઉપર બોલાવી દાતાઓ દ્વારા ટ્રોફી તેમજ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે સિવાય બીજા તેજસ્વી તારલાઓને પણ દાતાઓ દ્વારા ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા, તેથી તેમના ચહેરા ઉપર એક અનેરું સ્મિત જોવા મળ્યું હતું. દીપમાલા ન્યૂઝ, કલોલ. જય વિશ્વકર્મા સંગઠન સમિતિ તરફથી આજ રોજ વિશ્વકર્મા પ્રાગટ્ય મહોત્સવનું 14મા વર્ષની ઉજવણી અને કલોલ મુકામે અમારા વિશ્વકર્મા દાદાના મંદિરનો પ્રથમ પાટોત્સવની ઉજવણી આજ રોજ ખૂબ જ આનંદ ઉત્સાહપૂર્વક સમગ્ર સમાજ વચ્ચે થઈ. એમાં આજના કાર્યક્રમો જોઈએ તો સવારે યજ્ઞ થયો અમારા વિશ્વકર્મા મંદિરે પ્રગતિ મંડળ વખારિયા હોલ ખાતે, જેમાં 3 યજમાનોએ સરસ મજાનો લાભ લઈ અને યજ્ઞ કર્યો. સાથે સાથે ચેસ ટુર્નામેન્ટ રાખી સમાજના વ્યક્તિઓ અને બાળકો બૌદ્ધિક વિકાસ થાય માટે ચેસ ટુર્નામેન્ટ સવારે રમાઈ. ત્યાર પછી બપોરે અમે સમાજના તમામ બાળકોને 350 બાળકોને ઇનામ આપ્યા. એમાં પહેલો નંબર આપે અને સ્ટેજ ઉપર ઇનામ આપ્યા અને બાકી તમામ 350 બાળકોને ઇનામ વિતરણનો સરસ મજાનો કાર્યક્રમ કર્યો. એમાં પણ અમારા મુખ્ય મહેમાનમાં કાલિદાસ બાપુ દેકાવાડા આશ્રમ તરફથી ધર્મિષ્ઠાબેન ગજ્જર અને પરેશભાઈ છનિયારા, એ સિવાય તમામના દાતાશ્રીઓ અને સંસ્થાના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યા. એ પણ બપોરે ખૂબ સરસ કાર્યક્રમ કર્યો. ત્યારબાદ ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાને નગરયાત્રા કરવામાં આવી અને શોભાયાત્રા વિજય ગજ્જર દ્વારા કરવામાં આવી અને સરસ મજાની શોભાયાત્રા થઈ. ત્યારબાદ આવતા વર્ષના 15મા પ્રાગટ્ય મહોત્સવની ઉછામણી કરવામાં આવી અને 2500 જેટલા પરિવારના સભ્યોએ સમૂહ ભોજન પ્રસાદ લીધો. આ રીતે આખો દિવસ સમગ્ર દિવસ વિશ્વકર્મામય રહી અને સમાજના તમામ બાળકો, વડીલો, યુવાનો, માતાઓ, ભાઈઓ અને બહેનોએ સહકાર અને સાથ સહકાર આપ્યો. દાતાઓએ ખૂબ સહકાર આપ્યો. સ્વયંસેવક મિત્રોએ ખૂબ સરસ સેવા કરી અને આખો ઉત્સવ ઉજવાયો. એ તરફથી સંગઠન સમિતિ તરફથી અમારી આખી ટીમ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જય વિશ્વકર્મા.